જે રહે ને એનું ભજન કરવું પડશે, જાય એનો તો પ્રશ્ન નહીં. અને જાય ભજન શું કરાતો રહે કરે. જેને જેને ભજન કરે છે રેલા કર્યા શું કે જેલા ને કર્યા? જેલા શું કરે? જેલા કોઈ સમાચાર જ નહીં, જાય ના કોઈ સમાચાર. અને લાખા જેવા લાખો જેવા લાખો જ્યાં કરોડો તો રાજાઓ જ્યાં મારા તમારા તમારા જેવા જાય તો કેટલા ટકા? કોઈના બાપની આ જગ્યા નહીં તે એક ધારો કોઈ રહ્યો. તમારે જો જે પેપેર બરાબર વાયરો આવે કરે એટલે પેપેર તરત ધોઈ પડે. ભરત ને ઊંડો મૂળ નહીં. ઘણા લેબડા જેવાનું મૂળ ઊંડો હોય પણ આ જમીન રચી જાય ને પાણી ભરી જાય તો ઈયાનો મૂળ છૂટી જાય. આ તો ટક્કર જેવી જ કાઢી. પણ પારને કોઈ હલાવે આ બેસી જાય બધા પાર છે. કોઈ વાવાઝોડામાં નાહી ગયા, કોઈને કાઠું પડ્યું તે નાહી ગયા, કોઈને ઘરમાં બહેરા ના ગોઠે તે નાહી ગયા, ઘણા કુંવારા રહ્યા તે નાહી ગયા. ખરું કે નહીં? પણ જે હોય રહ્યા ને એ રહ્યા જ તર્યા છે. મહાપુરુષે કીધું કે એક સંસારી બાવો હોય, એક સંસારી અને એક બાવો, બેનો આમ ચોખ્ખો. તો સંસારી છે એ હોય રહ્યો છે ને એનો વિસ્તાર છે. પેલા નાહી જાય એક ત્રાજવે સંસારી, એક ત્રાજવે બાવો. બેમાંથી ચિયો તારે એક તો એવો બતાવો. ઘણા નાઠા રોડોનારો છે અને કોઈને ના મળી ના આવી. જ્ઞાનીની વાત આપણે કહેતા હોય, કદાચ પર્વત પડી જાય, મેરુ ડગી જાય, પણ મને ડગો. હા, એટલે હવે આપણે જેટલો વધ્યો છે એટલો સાચવીએ. આપણે જેટલો વધ્યો છે એટલો સાચવવાનો અને ફૂટ્યો છે એટલો વાળવાનો. આપણે જેટલો વધ્યો છે એટલો સાચવવાનો અને ફૂટ્યો છે એટલો. હા, સદગુરુ મહારાજ હવે જે વધ્યો એટલો ધ્યાન રાખો. આ તો ધ્યાન રાખે એનો વિષય છે. હું રહે કે ઘર ઊંઘતો, ઘેર રહીને ઊંઘો પણ જો એનું ધ્યાન હોય ને તો આ ધ્યાન રાખવાનો વિષય છે, ધ્યાન કરવાનો વિષય નથી. સદગુરુ ભોગીરામ મહારાજનો, હરિગુરુ સંતનો. તો વાણી આદ શક્તિ તુજને વિનવો વારંવાર. સંત મહંત પંડિત ના તો મુખદી પાવન હાર. સદગુરુ મુખે જ્ઞાન તો મોક્ષ તણો છે મુકામ. દાસ મુખે દિનતા ખરી, સંત મુખે નિષ્કામ. મુનિવરોમાં શુદ્ધ છે સરસ્વતી તારું સ્વરૂપ. શઠ મુખે તું શંખણી, અવિદ્યા તારું રૂપ. મહંત મુખે માનવંતી, પંડિતના મુખે વાદ. મૂર્ખ મુખે મશ્કરી, તારી નીત ફરિયાદ. મુજરસના વશ તુજને માટે કહું કર જોડ. ગાવો ગુણ ગોવિંદના નાવે ખોપણ ખોડ. અગણિત ગુણની ખાણ છો, પ્રેમે લાગો પાય. ગવરી સુત ગણેશજી આ સેવકો માગે સાય. સદગુરુ હવે આપણે કોઈથી બોધવું નહીં. જેને બોધવી ના ભોગ. પણ આપણે એટલે આ ઓમ ઓમ ટૂંકીઓ વાળી બોધીને ના બેસે. કશું આપણે બોધીને બેહવું, અદપય નહીં વાળવી, ટૂંટીઓ નહીં વાળવો. આપણે બોધશું તો હોમો ચિયા બોધનારો સન. આપણે કોઈ નહીં તો કોઈ નહીં. અને આપણે કોક છીએ તે હોમો પાવર ઉતરાવો એવો સ. આઈ એમ સમથિંગ. તમે કોક છો તો તોડી નાખે એવાય હોમાં સ. પણ તમે હાથ જોડો દર્પણ તો હોમાં હાથ જોડે એવાય ખરું ને? નહીં. આપણે કશું થવાનું નહીં. જે કશું નહીં તો એને પૂછી જો તમે હું નહીં
જે કશું નહીં થયું એને પૂછી જુઓ તમે હું નહીં, અને થયો છે એને પૂછી જુઓ કજિયા જ મટ્યા નહીં. એક હા હું થઈ છે સ્વામી પેલી બહુ થઈ છે મહારાજ. હા ખરું જે થયા છે એ બધાય મરવાના ને કોઈ બાર થાય કોઈ મોય થાય, પણ થયા છે એ રવાના નહીં, અને નહીં થાય એ ચોય જવાનો થતો જ નહીં તો ચો જાય. એ અર્જુન નાયમ ભૂતો ભવિતો વાન ભૂય, હું થયો નથી, હાલ થવાનો નથી, અને આવતીકાલ થયો એવું મારામાં નથી. નાયમ ભૂતો ભવિતો અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીર. અનાદિ કાળથી હું એક જ છું, ચોખ્ખો છું. હું એક જ છું ને ચોખ્ખો છું. મેલ કાઢવાની જરૂર નથી. હું એક જ છું ને મુક્ત છું. બંધન તોડાવવાની એ જરૂર છૂટો છે ને કના પાસે બંધન તોડાવવા. ખરું ગણે આ તો ઘણી ફેર એવું થાય આખો વગડો સર અને દૂધનો ટેમ આવે એટલે શીલ જતી રહે. આખો વગડો સરી આવે અને દૂધનો ટેમ થાય એટલે હા 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 સાચું કહો. આ કાંઈ હોશિયાર કે આપણે એ મેળાવડા વાળા ના આવો આખા ગામને ના દોઈ આવશો કઈ દઈને. હમણાં અરવિંદ રામ મહારાજે જબર કીધું હતું આ ઘેર ઘેર ફરવાનો ધંધો નહીં. હકીકતમાં ઉપદેશ એટલે ઉપદેશ ને આમંત્રણ એટલે આમંત્રણ. પણ તમારે જો છોકરાને પહેણાવીએ માતાઓને કહું છું પેલા વણે છોકરાની બહુ લાવીએ તે ઘેર ઘેર નહીં ફેરવતો એટલે પછી લગાવ્યા પૈસા લેવા. હા અને કેવું કેવાય થોડો નહીં ફોડું નાખે તો કોઈ નહીં લે. એટલે ઘેર ઘેર ફરવાના આ ધંધા નહીં. હા કે ખોડો ના ખોડો નહીં. પહેલી દિવાલ લઈ જા બીજી દિવાળી તો કહો અમી સખત કેજે. એટલે જે દાતાર જ રહે ને માગે આ બ્રહ્માના ભવડા ઉપર જતો રહે ને તોય દાતારો કદી લાચારી નહીં કરે. દાતાર કદાપી કર્ણને મરવાની દશા હતી. કૃષ્ણ માગવા જો કર્ણ એ નહીં માગ્યું. બાર પાછી દોત ન લઈ લે. અરે ભગવાન વામન થઈને બલિ રાજાના ઘેર માગવા જા ગમે એટલો હોય પણ માગે અને બલિ રાજા કદાચ રાક્ષસ નો છોકરો હતો પણ બોલી જો માગો આલે સમય બદલાનો છે. તમે શેકણી રાખો છો આપણે રાખવાની નહીં. આપણી કોઈ લેવું છે આપણે રાખવાની. અને જેની રાશિ છે એને જોઈ જોજો. હાલનારાનો હાથ શું હોય અને શેકણી વાળો નેચર રાખવો પડે. હાલનારો એ છે ને લેનારો ઉપર હાથ કરો છો ને લેનારો ઉપર હાથ કરવા થાય છે. શેકણી હાલનારું એની ડાબડીનો હાથ શું હોય અને આ લેનારું અત્યારે હાલનારો નેચો હાથ કરો છો ને આ લેનારા માગનારા ઉપર હાથ કરો છો. શરમ નહીં આવતી. સત્સંગ તો એને કહેવાય. આ માઇક છે કે લોખંડ છે વિચારો બહુ. આ માઇક છે કે લોખંડ છે. માઇક છે એ કાર્ય છે, લોખંડ છે એ કારણ છે. માઇક ના હોય તો લોખંડ બને, અને માઇક ના હોય તો આ અવાજ જાય. એટલે આ માઇક છે એ કાર્ય છે, અને લોખંડ છે એ કોહેડા મેં કાર્યને પકડી શકે. કાર્યને આવી જાઓ કે અમારી કાપી નાખશે, મારે કોઈની નહીં કાપી લ્યો કરો ખુલાસા. મારે કોઈની કાપી નહીં, મારે આગળ લઈ જવા લ્યો. આ માઇક પકડી શકે લોખંડ. રડી ખાવાના આ ભક્તિ છે ને જો ભાગમાં આવી માઇકમાં આ ભક્તિ જો સમજણમાં આવી તો તરી જવાની છે, નકર ચરી ખાવાની તો છે. ગમે એમ ચરી ખાઓ, બાપાનો ખેતર ખુલ્લો જ છે, પણ પાછી ઊંચા આવો તો કેજો પૈસા બે પૈસા બચવા.
સંત કોઈ દાળો પૈસાબ ના કે, અને પૈસાબ કે તો એ સંત નહીં ખરો સમજી જવાનું એ તમારા સમજી માતા જો લોખંડ કહેતા હોય તો કારણ છે, માઇક કહેતા હોય તો કાર્ય છે. નિરવત મહારાજ કહેતા કારણ અને કાર્ય બેની નિવૃત્તિ કરો તાનો આત્માનો ઉદય થાય. કારણ સહિત કાર્યની નિવૃત્તિ મહારાજ. હા, નહીં લોખંડ નહીં આવો દ્રષ્ટાંત આલો. હું એક ડોશીમાં હતી એ તો અમે વાપરીને 70 વર્ષ કાગડો કદી આડો ના મેલા. આ કાગડો મેલે આડો કાગડી મેલે. તમે એ તો જુઓ યાર. આ ખરેખર સત્સંગ તો જેવો હોવો જોઈએ આપણો રૂવાટો ઉભો થઈ જાય. આપણો રૂવાટો જો એક ખાલી ઠંડી પડે શિયાળામાં તમે જોજો કોક ટાટું પાણી સોટો તો આમ તમારા બહેનો હલાપો પડે મળી જાય. એક ઘોડાને તમે આમ પાણી છોટો એને હલવું પડે કે હલી જવાય? અરે જ્ઞાની તો એને કહેવાય શું ત્યાગવું છે, હું વધારાનું છે તે ત્યાગ કરો છો. હું વધારાનું આવ્યું છે કયો ત્યાગ કરો પણ હું આવ્યું છે વધારાનું? અને કે છોડી દો અથવા તો પકડી લ્યો તે હું વધારાનું છે તે છોડવું છે. હું વધારાનું છે તે તમારે છોડી દેવું છે, નવું ચલવું છે. અરે ગ્રહણ ના ત્યાગ ના લેવો ના દેવો, ગ્રહણ ના ત્યાગ ના લેવો ના દેવો, આ ગ્રહણ ના ત્યાગ ના લેવો ના દેવો, ગ્રહણ ના ત્યાગ ના લેવો ના દેવો. એ તુરી આદિતયને આદિતય પારો કીધું કે ગ્રહણ નહીં ને અને નિરવત મહારાજે કીધું છે કોઈ જન તો કર્મ ઉપાસે, કોઈ જન તો કર્મ ઉપાસે. અરે કોઈ કર્મ ના ત્યાગે રે, કોઈ કર્મ ના ઘેર કથા કરે અને બ્રાહ્મણ મહારાજ આવે, મહારાજ કો આપણા સંકલ્પો મેલાવ કે ઘરને બધું લઈ જાય. કથા વાળો આમ સંકલ્પ છોડાવે કે બધું લઈ જાય છે તમને વિચાર તો સદગુરુ એ સંકલ્પ છોડાયો હોય કે બધું પડાઈ લીધું છે. આમ સંકલ્પ છોડાયો છે કે બધું પડાઈ લીધું છે. એ રવાનું નહીં, એ ગુરુ એ લઈને હું કરું તાણ રવાનું નહીં. એ કયો સંકલ્પ? અર્જુન નો સંકલ્પ છોડાયો છે, બાકી એના એ બોણે લડ્યો છે. કઈ નહીં બોણ આલ્યો તો આપણો સંકલ્પ છોડાયો છે કે આ હું નથી અને આ મારું નથી. સંકલ્પ છોડાયો છે આ એ હું
અને આ બધું મારું અહમ મમત્વમ ઇતિ બંધ. હું અને મારું આર્ય મોટું બંધન છે. જન્મ મરણ કદે પાડ્યું. હું અને મારું મોટું જગતગુરુ શંકરાચાર્ય ક્યાં ના હમ મમોતી. આ હું નહીં, આ મારું નહીં. ઇતિ મુક્તતા. આ તમારી સ્વતંત્ર દશા. હવે બોલો આ આર્ય હું નહીં, આ આર્ય હું નહીં. તમે હાથ પાડો હું શું કરું? તમે હાથ પાડી દો તો એમાં મારો હું દોષ છે? કોઈ નહીં. આ ઉભો એ હું નહીં, પણ તમે શરીર પાડી દો તો મારો ગુનો છે? હા, તમે શરીર પાડો એમાં મારો શું દોષ છે? આ ખોટું છે. પણ હવે તમે પડદો કે એમાં મારો કે પડદાનો શું દોષ? આ સહી ને કોઈ ના પાડશે? ચાલો આ સહી ને કોઈ ના પાડશે? કારણ કે કોલેજો પત્યા પછી આ તો એક વિષય પકડવાનો છે. 12માથી નેહરે નહીં તો સુધી વિષય ના પકડાય. આ એ 12મું છે કે અમે મહારાજ છીએ એવું છે તાર? અને કોઈક ખોળસ આપણને મોને છીએ એવું છે તાર? 12માથી નેહર્યા સિવાય લાઈન પકડા હ. પણ વાંચે એવું છે એક દીકરાને જોવા ગયા છોડીને માટે, બરાબર? એટલે પેલો છોડીના મનમાં હું કહું મુહૂર્ત ત્યાં ગમી જાય એટલે મને વખાણ કર્યા છોડીના બાબાથી, છોકરાના બાપને, કે અમારી છોડી ભણે છે એટલે BA છે, બેચલર ઓફ આર્ટ, 4 વર્ષની કોલેજો કરેલી. કે અમારી છોડી BA છે. હવે બાપ છોકરાનો બાપ હતો ને એ અભણ હતો. એનો હું સમજ પડે પેલો છોકરાનો બાપ અભણ એટલે કે અમારી છોડી BA છે, 4 વર્ષ કોલેજ કરેલો. એ છોકરાનો બાપ કે આપણે મેળવશે કે જેમ કે તમારે BA છે મારો ડર તમારા BA છે તો મારો કપરાય છે. આમાં પેલો કદમ BA કે તમારે BA છે મારે કપરાય છે. એટલે મેળાવો કરતા આવે. હવે જો આ પેલું BA ભણેલા ને કે છે અને આને પેલો એનો છોકરો કપરાય છે ને કે છે. હવે આ મેળ કદી આવે સમજણ ફેરશે કે નહીં? હા, હવે આ રહ્યો અભણ છે ને પેલો ભણેલો છે એમ જ્ઞાનીની ભૂમિકા હોય છે. અને ભૂમિકા એ ભૂમિકા આવે તો ને તમારે જગત ના કાઢવું પડે અને જહય નહીં, કદાપી જગત નહીં કાઢવું પડે. જહય ને ઈશ્વરનું બનાયેલું છે. કાઢો તો ખરા જોઈએ. હો હાઈઠે મરી જહ ખરું પણ જહ નહીં. નાશ થશે કદાચ પણ જહ આ ઘોડો 500 નો નહીં, આ ઉપર આ ભરાય શું કહેવાય 500 નો 1000 નો કેવો નહીં હોય. હવે તમે 40 ના ઘોડા લાવજો તો અજવાળો હાલે? 40 નો ઘોડો અજવાળું હાલે? તાન તમે પરાય હોય તે જતો હોય ને. આ ઘોડો તમે પરાય એ લોન જતો રહે કે પેલા પાડીને ચોખ્ખો પડે? શું ખરા? અરે વધારે રન તો પેલો બધું ખેંચી લે પણ ચોખ્ખો પડે ને. એમ આ શરીર અને આ સંસાર જ્ઞાન થાય તો ફીકું લાગે. હું યાર વારે ઘડી મોડા ના કરીએ ફીકું લાગે, જતું ના રહે. શું લાગે? ફીકું લાગે. સંસાર હોય પણ લાગે છે ખારો. એ બાજુ વર્તી ના જાય, કાઢી તો કોઈ ના નાખે. દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપું. આ હમણાં દિવાળીઓ થઈ પેલો એટમ બોમ્બ જોયો તમે બી બધો? હા ના ના હુતડી વાળો આવો. હા એટમ બોમ્બ. હવે એ જો આપણા હાથમાં હોય તો મૂકીએ છીએ એટમ બોમ્બ. ડિબેટ છે કની છે. વાહ વાહ વાહ. તાને બંધોણો છે એ કનાથી કોણ બંધોણો છે? હા તો તાને તમે એ દેતવા અડાડી કને અડાડી? ડિબેટ કની છે તો કને અડાડી? કને અડાડી? હારું યારો ફૂટ્યો એ કોણ ફૂટ્યું? અને મૈથી કસ્તર ને હાર્યો દૂધસા એ કના ને હાર્યા? આમ બીજો આવાજ મય તાન ખાડો પાડ્યો એ કને પાડ્યો? અને તું મારો થયો એ કનો થયો? એટમ બોમ્બ સિવાય બતાવો કશું છે? હા
એમ પરિબ્રહ્મ તત્વ એનો અદ્વૈત મતનો વિસ્ફોટ થયો અને એનું આ જગત છે એ અદ્વૈતનું સ્વરૂપ જ છે જગત. એટમ બોમ્બથી જુદું નહીં તો પરમ તત્વથી જગત જુદું ના હોય. જગતો હરિતું હરિતો જગતું જગતો હરિતો ભિન્ન. આપણે હજુ લોચોમ પડ્યા છીએ અને હજુ કોઈ અધિકાર હજુ જે વિચારશીલ તત્વજ્ઞાની છે એનાથી શેટા રવા માંગીએ છીએ પણ એના ભેળા થવા માંગતા આપણે એના ભેળા રવા માંગતા શેટા રવા માંગીએ છીએ તો ચમ આપણું અહમ તૂટે છે. મારી વાત ખોટી પડશે તો અહીંયા આપણે સાચા થવું છે. ઈગો ના થવો જોઈએ. આ એક્સપિરિયન્સ આવે તો ઈગો ના રહે ને. હવે બોલો કોનાનો દાગીનો બને કે નહીં? બરાબર વિચાર કરીને બોલજો. તમે સદગુરુ ગુંટાઈ કહે છે કયું કોણ દાસે કથી ગુરુએ ઘણું સમજાયું મથી હરિ નામ વિના બીજું કશું નથી. બોલો હોનાનો દાગીનો હોય કે નહીં? હું કહું ના હોય. હા, કદી માટીની માટલી ના હોય, કદી ના હોય. કોઈ કાળે માટી પરિવર્તન થાય જ નહીં અને પરિવર્તન થાય એને મૂળ કારણ ના કહેવાય. કોનું પરિવર્તન ના થાય દાગીનો બની ગયો તો પરિવર્તન થયો કહેવાય. અને જે પરિવર્તન થાય એ જગતમાં થોડા દાડા થાય. આ અપરિવર્તનનો વિષય છે. કો તમારા આગળ હોનો દાગીનો દાખલા આમ બતાવીએ તમને કે મને કો નામ રૂપનો દાગીનો કહો છો કે હોના દાગીનો હોમાંથી આવ્યો? હોનામ નહીં. આ ઓકરીના બનાવ્યા વેટી હને કયો? હા, હમજી આવ્યો. નામ રૂપમાંથી દાગીનો આવ્યો, હોનામાં ના આવે યાર. ઊંચો સ્ટેજ છે. નામ રૂપમાંથી માટલી આવી, માટીમાં ના આવે. આ માટીના દેશે કેટલો કલ્યાણ પૂનો પથોય નહીં ઓના દેશે. આનું પથઈને કાઢી જાય ફૂટી જાય મેં ફૂટો. પણ જો નામ રૂપમાં આવીને બહાર મેલો તો નામ રૂપને મિથ્યા કરી મોનો પણ ભાઈ કે નામ રૂપમાંથી દાગીનો આવે, નામ રૂપમાંથી માટલી આવે. હા, આ નામ રૂપમાંથી જપ્પો આવે, રૂમથી ના આવે યાર. એક ફેર હું આવો જપ્પો શીડાજો દરજી મને કે નહીં થાય કે જેમ 100 મીટર કે તોય નહીં થાય. 100 મીટરનો જપ્પો ના થાય કે ના થાય. મેં કીધું 3 મીટરમાં તો બધા કરી આલો પણ કે આ લુગડાનું 100 મીટરમાંથી ના થાય. મેં કીધું શેમ ના થાય કે લોબો પણ પનો પોખતો નહીં. ગણ્યાનો 100% સાચું છે પણ પનો પોખતો નહીં. આ એ હારું ને આ એ હારું નહીં બને. આ એ હારું ને આ એ હારું બે વાતો કદી ના બને. કો તો વનો છોડો અને એ ભોગવવું હોય તો જ્ઞાન છોડો. હા, તો મેળ પડે. કદાચ એનો બીજો દાખલો આપો. સાસમાંથી ઉપર તારીનું આવે. હા, ઉપર તારીને મોખણ આવે નહીં. હવે મહારાજ એ મોખણ ચાલીને ચોરાથી સાસના તળિયામાં ગાલી આવો. કેટલા દાડા ના એ કઈ એક ભલાઈમાંથી આવ્યું પણ હવે એમાં ના રહું એટલે અને સાસને કહે તું મોખણના ઉપર ચડી જાય તો ચૈતન્ય છે એ મોખણ છે અને આ નામ રૂપની સાસ છે. આનાથી છૂટો પડી ગયો એ પડી ગયો. કદી ઓમો ના પે. આ તનમનથી છૂટો પડી ગયો એ પડી ગયો. વળી ગમે એમ કરો પણ મોય ના પહેરાય એટલે. અને આ સાસ તૂટીને મરી જાય. 4 ફુલાર કરો, બગીઓમ બિહારો, હોય સલ્લા કરો, ચેડી કરો પણ સાસ મોખણના તો લે અત્તર ના આવે એટલે ના આવે. ગમે તમારે જે કરવું હોય કરો પણ એ સાસ ઉપરથી મોખણના પાહાવા. બરફ હોય ને અગ્નિ હોય, બરફનો ગોગડો હોય અને અગ્નિ હોય. હવે આ બે ભેગો રહે. આ ભેગો રહે. જો અગ્નિ બરફનો અડી જઈ તો ઓગળી જાય સિવાય ઠેકવાનું. અગ્નિ બરફને અડી જાય તો ઓગળી જાય કે અને બરફ જો અગ્નિ ઉપર પડી ગયો તો ઓલાઈ જાય સિવાય ઓલાઈ જાય કે નહીં. એમ આ પાણી છે જળ, આત્મા અગ્નિ છે. જ્ઞાન અગ્નિ કીધું છે.
આત્મા અગ્નિ છે. હવા પાણી અને અગ્નિનો બરફ કદી ભેગો ના રહે. જો શરીર આત્મા ઉપર પડી જાય, બરફ અગ્નિ ઉપર પડી જાય, શરીર જો આત્મા ઉપર પડી જાય તો એ આત્મા જીવ બની જાય. ઓગળી જવું પડે ને ના રહીએ કે આત્માના ઉપર શરીર પડ્યું એટલે અધોગતિ કર. અને જો શરીર ઉપર આત્મા પડી જાય તો રૂવાટે રૂવાટો બ્રહ્મ બની જાય. નખ શીખ શોભા નિરત મહારાજ કહેવાય. આ નખથી શરીર શીખાવતી જોઈ લો શું છે. નિરત મહારાજે કીધું કે તમે તમારું મેલ્યું પછી તમે શું છો. તત્વ છે તે તમને કહો છો, સાંભળજો નર નારી રે. એ તત્વ છે તે તમને કહો છો, સાંભળજો નર નારી રે. નામ સદા ગુરુનો સંભાળતા અંતે લે ઉગારે રે. વાહજીરાવ મહારાજે એક લખ્યું છે પુસ્તકમાં, તમે વાંચી જોજો. શંકરાચાર્ય અદ્વૈત મતાધિકારી હતા. જગતગુરુ શંકરાચાર્ય. ભાઈ પાછળ શું બોલો? શંકરાચાર્ય ભગવાન અદ્વૈત મતાધારી હતા અને વિશ્વમાં જેનો મત પ્રસર્યો અદ્વૈત મત. પણ હવાર થાય એટલે પેલી ભૂરભૂરવા સ્વ ગાયત્રી હોય ને એનો પાઠ 100 વખત કરતા તાણ ઉભા થતા હતા. હા, એ ગાયત્રીનો પાઠ 100 વખત કરતા હતા. અને વાહજીરાવ મહારાજ મારી નજરે મેં જોયેલા. આખો ગીતાનો એક અધ્યાય થાય તાનો તો ચા પીવા ઉભા થાય. મારે ઘેર તો આપણા અત્યારના આચાર્યોનું શું થયું છે? ચોપડીઓ નહીં માનતા. અત્યારના આચાર્યોનું શું થયું છે કે ચોપડીઓ નકામી છે? તો એ પેલા મૂર્ખા હતા બધા. બહુ વિચારવાની વાત છે. માટે શાસ્ત્રનો સંગ, સંતનો સંગ અને ગુરુની સોન આ નહીં ભૂલીએ તો બેડો પાર પાર ન પાર. બાકી નહીં ને આપણે તો ગીતાને ખબર ના પડે, તને પડે એકલી. ગીતાને ખબર ના પડે તો 65 કરોડનો ના તોડી નાખો. હા, અરે વેદ અમારા કે વેદ ને ખબર ના પડે તે વેદ બારે બાર વાંચો તો ખબર ના જ પડે. બારે બાર વેદ વાંચો તો કદી ના પડે એટલે ના પડે. 4 વેદ છે. આ બારે બાર તમે દરિયામાંથી પાણી લઈ લે તે શેતો પાક ખારું હોય કે નહીં? અને સૂર્ય પાસે જઈને આવો તો એ વેદ ગુરુના મુખમાં થઈને આવો તો અમૃત સમાન બની જાય. હા, અમૃત કે સમાન. બાકી એ 4 વેદ ખારા દર્શમ કઈ એક તો શબ્દો જીએ બેહતા નહીં. વાંચીને એવું કરવાનું. એ શબ્દો જીએ બેહતા નહીં અને આપણે વાંચીને કોઈ કહેવા જઈએ કોઈ થઈ જાય તો ખરું કે? એટલે ફી ભરવી પડે. એને હારમાં કોઈને જવું નહીં. બધા ગવર્મેન્ટ ને હારો ખોલે. સ્કોલરશીપ મળે ને ભરવાનું કોઈ નહીં. હા, સ્કોલરશીપ મળે ને ભરવાનું. હા, પણ જો એ ચાલતી હશે ને જો તત્વજ્ઞાનીઓની સભા ઈ કણ કોક ભરવું, કોક એટલે પૈસા નહીં હો, ઈ કોક ભરવું પડે છે. અને એ ભરો ને એટલે પછી તમારું અંતર જે છે એ તૂટી જાય. અંતર ભાજ્યા વગર આવે. હા, તમારે જોજો પાણીને ગરમ કરો ને એટલે શું કરો? મય ખતબત થાય. મય આખું પાછું તપેલા મન તપેલા. પણ દૂધમાં આવે ને તમે જોજો પેટમાં એટલું કઈ નાખો. બધા આપણે કહે ફૂલ ફૂલ ફૂલ. આ પાણી તો શું કરો તમે? પણ પાણી ખબર પડે છે કે આપણા ભલે પાઉટના પૈસા ઓછા રહ્યા પણ દૂધને ગમે તેમ ઠારો. દૂધ ઉભરો થાય ને એટલે પાણી ઉપર પડે.
ઠારો 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 એ 60 રૂપિયા છે તે આપણો 60 રૂપિયા ઠારો ઠારો ઉભરો આવ્યો હોય તો ખરું કે નહીં? એટલે એ ભાઈ શું છે તમારે માટે આ શું છે ગહન વિષય છે કોમ નહીં જેવા નિરોધ મહારાજ કહે છે સેવા કરાવી હોય તો આચાર્ય થવો નહીં, સેવવા હોય તો થો. પુસ્તકમાં જોઈ જોજો, તમારા કોકની સેવા કરવી હોય તો આચાર્ય થો, સેવા કરાવવા નકર ઋણાનું સંબંધ છે. ઘરનો સુખી હોય તો અધિકાર આલો નકર માજી ખા. અરે હજારોનું સમાધાન કરવાની તાકાત હોય તો અધિકાર આલો. હજારો અધોની સભામાં કોઈ પણ નો પ્રશ્ન હોય, આપણે તો એક જ બાધા છે, તમારે બોધ લેવો પડે. બહુ છૂટો થઈ ગયો, તમારે બોધ લેવો પડે, તમારે બોધ લેવો પડે. હવે જુઓ બે રસ્તા છે. સંગ દોષે જે આઉટ થયો હોય, સંગ દોષે એવો સંગ મળી ગયો, અજામીર હોય, પછી અંગુલીમાન હોય, જેસલ હોય, પેલો રત્નો લૂંટારો હોય, વાલ્મીક બની ગયો. સંગ દોષે છૂટા પડ્યા. અને સંગ દોષ વાળાના ગુરુ જ્ઞાનથી એનો સંગ છૂટી જાય, ઠેકોણ આવી જાય. કારણ કે સંગથી થયા હતા. નિરત કહે સંગ ડુબાડો ને સંગ તારા, પણ પેલોના સંગ દોષથી ભૂલા પડ્યા હતા. પણ ઈરાદાપૂર્વક કરતો હોય તો એને કાપ્યા સિવાય બીજો રસ્તો જ નહીં. દુર્યોધનનો ચો સંગ દોષ હતો, પણ ઈરાદાથી કરતો હતો. એ હું કરતો હતો, જોણી જોઈને કરતો હતો. કંસનો ચો સંગ દોષ હતો, પણ ઈરાદાથી કરતો હતો. આ એ જળાશરના છોડીને પૈણ્યો ને બધા હું આ ટોળો એક કરવાનો. હા, એનો જમાઈ ના બનાવ્યો, સામ્રાજ્યવાદ થાપ્યો. સામ્રાજ્યવાદ કોઈ કરીને દબાણ રાખો, કોઈ આપણા હોમાં ના થાય. આ સામ્રાજ્યવાદ કહેવાય. એમ અત્યારે ખરેખર કોઈ બોલવો, હા કોક બોલાય તો એ બાપજી હોમું ના બોલાય, તાર હું દશમન હોમું બોલાય. એવું તે હું અમે લઈ ખાતું ગુરુ હોમું એ ના બોલીએ છીએ. અરે સંતના ગુરુના શાસ્ત્રને નહીં પૂછીએ તો પૂછશું કે ન. માટે આર્ય શું છે? આ સહીને હું કે તમે ના નહીં કહીએ છીએ, નહીં કહીએ છીએ, નહીં કહીએ. તમે જોવો ને માઇક કહેતા હોય તો એ બુદ્ધિ આવી કહેવાય. બુદ્ધિથી નામરૂપ ઉભો થાય. માયાને પ્રકૃતિ માયાનું કાર્ય જળ બુદ્ધિ, અને જળ બુદ્ધિ જળ વતાડા. જળ બુદ્ધિ વતાડા, જેટલી કેપેસિટી હોય એટલું જ વતાડા. હા, હવે આર્ય સ એના કોઈ ના કહેશે, ભલા એનું નામ નહીં પાડવું. બહુ બાધાલી નહીં કહેતો કે આરું દેવ બંધાય, પણ હાલ નામ પાડવું. બંધાય તો છે, પણ નામ પાડવું એ તો કૂટા એટલે જોઈ દા. પૂછ ના થાય તો સુધી કે આવા મજા, પૂછ ના થાય તો સુધી કે અરે પૂછતો આવો. એ પૂછતા હા પાઠ નહીં પછી તો એને આખો ઢાળવાનો. હા, એટલે પૂછ થાય તો આમાં આ વસ્તુ છે, આ વસ્તુ નથી એમ કેનાર લાવો. તમે 33 અવતાર લાવો, 33 કોટી દેવતા લાવો, આચાર્યો લાવો, આકાશમાંથી દેવાઓ અને ગોમનો મંડળ લાવો. આ નહીં આ નહીં એવું કોણ કહે છે? હા, આ તો બુદ્ધિ પહેરી થાય. તમે આ નોમરૂપ પહેરી થાય. બુદ્ધિ ખેલ બગાડા. આ છ કે નહીં સારું, ઓનું નામ આપણે પાડ્યું નહીં. જો આ સ એ દેખાય કે નહીં એ દેખાય. મને પાવર ના સાચું બોલ્યા, પણ હોય નહીં તો હું દેખાય મારે ના હોય તો, અને હોય એ દેખાય કર સારું. તારા આ હોય જ નહીં તો આપણે આવાજ શું કરીએ? આ આવાજ સહી નો આવે છે કે તો આને કહેવાય અસ્થિ ભાતીન પ્રિય. આને કહેવાય અસ્થિ એટલે હાજરી, ભાતી એટલે દેખાય છે, પ્રિય નામ વપરાય છે. અસ્થિ ભાતીન પ્રિય, ખરું નહીં? હવે આ વાત આપણને નહીં મનાતી. આ વાત આપણને નહીં મનાતી. આ તો વચમાંથી બુદ્ધિએ નામરૂપ ઉભો કર્યો. એટલે મહાપુરુષો કીધું અસતિ ભાતી પ્રિય ને જરો પરે સૃષ્ટિ પેલા પછી તો જા
અસ્થિ ભાતિ પ્રિય આત્માની લક્ષણાઓ છે. અસ્થિ ભાતિ પ્રિય આત્માની લક્ષણાઓ છે. પણ એ જાણે ઉપર માઇક દેખાઈ જાય એટલે જીવ થઈ જાય. સત ચિત્ત આનંદ એ જીવનું સ્વરૂપ છે. અસ્થિ ભાતિ પ્રિય એ આત્માની લક્ષણા છે. નિરત આટલો અટકતા નહીં. નિરત તો ચોય આગળ લઈ જાય છે. 10 ઇન્દ્રિયોમાં આત્મા એથી પર થયો, એથી એ પર છે તેને પીછો. નિરાત કહે જાણી જોઈને અંતરમાં ઈચ્છો. તત્વજ્ઞાનની વાત હોય તો તત્વ સિવાય ગપ્પમ ગપ્પા અને ભૌતિક પદાર્થો આપણી બુદ્ધિનો દરવાજો ના ખોલી શકે. અને તત્વવેતા હોય તો બધા જુઓ, આકાશ નહીં તત્વ જ છે, વાયુ નહીં તત્વ જ છે, પવન નહીં, પૃથ્વી નહીં પણ, અગ્નિ નહીં પણ આપણી બુદ્ધિમાં આ ભૂતો કલ્પનો છે. જે પૃથ્વી કહો એ ભૂત કહેવાય, પવન કહેવાય એ ભૂત કહેવાય. અને એ ભેગો થાય આ ભૂતોનું શરીર છે. જગત છે એ તત્વોનું શરીર છે. આ ભૂતોનું એટલે જગત ના આવી જાય પણ મરી જાય એટલે આજે એવું થતું ભૂત તત્વમાં જાય. અને આ તત્વબોધ છે, આપણું સ્વરૂપ છે, એ આપણું છે, એ આપણું છે. ઘણા કે નહીં કહેવાય એવું. અરે અવ્યાકૃત એટલે નિર્વાણી, વ્યાકૃત એટલે બોલીને બતાવવાનું. અવ્યાકૃત વ્યાકૃત વાંચીને અવ્યાકૃત વ્યાકૃત. કારણ કે આવા જાય તારી જડતા આવા જાય. શરીરે આવતું જતું જ્ઞાનીને નહીં લ્યો, પણ જડતા આવવાને જડતા તો કેમ થાય? દર્પણમાં જુઓ તારણ પ્રતિબિંબ દેખાય કે આભાસ નામ બુદ્ધિ થાય. મારા આભાસ નામ બુદ્ધિ થાય. અને બુદ્ધિમાં જોવો એટલે તમને આવામાં નામ દેખાય ને પ્રતિભાસ. તો સનાતન કોણ છે? જીવ છે. સનાતન જીવ છે, ધર્મ નહીં. સર્વ ધર્મ પરિત્યજ્યમ, એક ધર્મ છોડી દે. જીવ સનાતન બ્રહ્મ કહાવે, ના આવે ના જાય. સનાતન નો અર્થ એ થાય કે જેમાં પરિવર્તન નથી. બાકી એક સ્વધર્મ કર, સ્વધર્મના શરણે આય. અમે હોય બેસીએ તો અમારે ધ્યાન રાખવું પડે કે અમે તમને છેતરતા તો નહીં. તમે તો બિહાર્યા પણ અમારા ઘેર તમારા 12 મહિના આવજા કરો. એક વાત છે, કહો તો અમે તમારા ઘેર 12 મહિના આવજા કરીએ. ચલો એકબીજાની ખબર પડે કે નહીં થાય કે નહીં? ડાયરેક્ટ આગું કરાય તો બરાબર આમ કાઠો કરીને કંટાળી નાહી જાય એવું કરો. પછી બોટ લ્યો. હા પછી બોટ લ્યો. નહીં એવી તેવી વાતો હતો ને પાણી પી જવાનું. હા એને તર્ક વિતર્કથી ઉડાડો. કહો તો એ તમને ઉડાડી દે તો કગરી જવામાં મજા છે. આપણી બોલથી બંધ કરી નાખે તો ખરેખર એ આચાર્ય કહેવાય. બાકી આ જગતની રૂએ હા હા ને હી કરવું એ સત્સંગ નહીં. ઇન્દ્રિયો સ્પ્રિંગ પડી રાખો દો, વજન રવા દો તો એ વજન લઈ લે તો સ્પ્રિંગ પાછી ઊંચી થાય કે નહીં? તો એ તો આ ઇન્દ્રિયોને નેટ કરીને શાંત કરવાની છે. તાર પાછી 10 ઇન્દ્રિયો હા હા ને હી કરવાની સ્પ્રિંગ વજન મેળવ્યું ને. તમારું ગાંધીજી ભારત વાળોનો આ ભારત દેશ સ્વતંત્ર કરવો હતો. કોઈ દાડો એના ઘેરથી કસ્તુરબા હારી લઈને આવ્યા હતા. હારી આવ્યા હોય તો કદી ના જીતી કોઈ. રામને પૂછી દો જો હારી લઈ ગયા હતા. હા પછી સિકંદર લડતો ભારત સર કરવા આવ્યો પણ એના બૈરાનો વહલ આવ્યો. હાલમાં નહીં કેવું કશું. હાલ આપણે કશું કેવું નક હારીને આપવાના. નિરજ કે જુઓ સીતાપતિ વ્રંતા રામજી જેવો એ ખાતા ખાતા. રામજી અરે શું છે? અવાજ છે એ ઓમ છે. આ જે બોલીએ છીએ ને સંભળાય છે ને, અમે બોલીએ ઓમ નહીં પણ તમને જે સંભળાય છે ને અવાજ છે એ ઓમ છે. શ્વાસા નિરાકાર કહીએ. આ ઓમ શોમ ચાલે દેખાય છે પણ બંધ થઈ જાય. શ્વાસા નિરાકાર કહીએ. એ શ્વાસા ઓહંગ સોહંગના વચમાં જે ભાવ પ્રગટ થાય એ બ્રહ્મ છે. શ્વાસા નિરાકાર કહીએ. મધ્ય પાસે ભાવ બ્રહ્મ તરીકે ભણાય છે. આ જમીનમાં ઓઇલ નહીં, બધી ખનીજો છે. પૃથ્વીમાં નહીં એવું નહીં. કોલસા છે, હીરા છે, હોનું એ છે પ્રાચીન જેવા દેશોમાં. અને ઓઇલ હવે એને હારે એવું સીધું શાક વઘારો તો જીવક મરી દો. એને હરો અને સીધું જ પછી શાક વઘારો મોહનથાળ બનાવીને મોર હાલો
તો અમે હાજર જઈએ ઘેર અને તમને 302 ના લાગે? માટે રિફાઇન કરવું, એને રિફાઇન કરવું પડે. વધારાનો કચરો એ રિફાઇન કરે ને પછી વપરાય. એવું જેવું ને એવું તો ગુરુએ તો કાઢ્યું આપણા ઉપર છે. તું ખરા રાહ ખોલ દિયા, પણ હવે તમે કોઈ સંત પાસે રિફાઇન તો કરાવો ને. કઈ એમના એમ માઈ નાખશે, આત્મા નહીં મળતો, આત્મા નહીં મળતો. અમારા આત્માની કોઈ જરૂર નહીં. અમારે તમે બેઠા નહીં જરૂર. કોકરી ઠીકરીમાં તો જંત્રાલમાં આવીને લે આપણે ઉભા રહ્યા. એ કોકરી ઠીકરી ઉપર તો એના ઉપર તો પગ મેં આવ્યા છું. એના ઉપર તો ગાડી હટાવી. પણ અમાર તો આ શરીર વાળો જુઓ. પ્રીછોભાઈ સંત સુજાણ સ્વરૂપ છે શ્રી રામનું. આ સંત ના હોય આ ભજન શકરાભાઈ રાખ્યું પાથભાઈ આત્મા તો ખર જ નહીં. હા કને રાખ્યું? અને તારા આમંત્રણે સંતોન આવ્યું કે બ્રહ્મ આવ્યું? હા, અને આપણા છે નિર્ગુણ છે ના બોલાય. અરે બધા સગુણ સંત પુરુષો છે આ ભારતની અંદર નહીં, આખા વિશ્વમાં અધર્મ થતો હોય એને પાડી દો તો સંત કહેવાય. અધર્મ ને અટકાવવાનો. આમાં ચાદરો આલી હોય બેસી જવા નહીં. અધર્મ ચાલતો હોય તો અટકાવવાનો. પછી કે તો એના ઘેર કેવો છે? લ્યો તારી આ બુદ્ધિમતથી છૂટી જવું છે. કબીર સાહેબ ને તમે જો ઘેટો કપાતો હતો કે અલ્લાહ કો કુરબાન હોતી હે. કબીર તેને માથું ન બાયું કે અલ્લાહ આવતું હોય માથું લેતો હોય તો પછી મારે બીજું હું લે આવવું છે. પણ એ પ્રથા અટકાઈ એટલે અટકાઈ હત્યાઓ બંધ કરાઈ. સંત એને કહેવાય. આવું ધંધા થતા હોય, કાળા ધંધા, જીવ હત્યા થતી હોય તો ખરેખર એ જઈને આપણો માથો નેચો કરો તો પછી બંધ કરાવો. જો સંત હોય તો નકા પછી ચડી ખાવાની મારી ના નહીં. હા ચાલો આપણું નામ શું? આ કે અનોમ છો અનોમ છો અનોમ છો. હું છો પણ અનોમ છો. એ અનામ એવું હું છે? આ અનામ સ્વયંસીઓ ક્યાં છે? એ વ્યાજીરામ મહારાજ એમને કહે છે હું નામ છે ને હું નામે નિર્વેડો ચરાચરમાં ઈશ્વર. તો હું છે ને એ હું પર્યાય કોઈ નામ નથી. આ હું ઓળખનારું પર્યાય કોઈ નામ નથી એટલે નથી. હા બાકી આ વૈણસર એવું સચવો બ્રાહ્મણ નો વાલેરું ભોજન. નિરત કાવ્યમાં લખ્યું બ્રાહ્મણ નો વાલેરું. આપણે બધા અત્યારે શું છીએ? હા બાબુ ખાવા ઉપર બધા લંબુ હોય. આ બ્રહ્મ જ્ઞાન પરિમેલી બ્રહ્મ ભોજન થાય છે 1:30 વાગે. આ રાતના 1:30 વાગે બ્રહ્મ ભોજન થાય. બ્રાહ્મણ ના વાલેરું. ક્ષત્રિય નો વાલો જસ તારો. ક્ષત્રિય એને કહેવાય જહ લે કોઈની ઓતેડી નો બાળક. વૈશ્ય નો વાલો વેપાર વણિયાનું હોય. પૂજન કે કદાચ મોડું થાય હવે નહીં જવાય તમને તો એ હમ આયા હતા. અને શુદ્ર નો વાલી કાઢ્યો. શુદ્ર કને કહેવાય એના મોઢાથી અપશબ્દો આવતા હોય. આ 4 વૈણ દેખાય શકે નહીં. હવે આ 4 થી શેટારો અને 4 ની માતા પાડો. 4 થી શેટારો માતા પિતા વડીલ અને સંત ગુરુ. આ 4 ની માજા પાડો. આ 4 ની માજા પાડો નકા ભક્તિના ભેદ છે. નિરાત કે છે ભક્તિના ભેદ છે જાજા. 4 વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત યુગમાં વધ્યા. આત્મ બ્રહ્મ અટલ ના જાણ્યો દૂર મચીએ દાજા. ભક્તિના ભેદ છે. ભક્તિ એક જ છે ગુરુ ભક્તિ. 10મી ભક્તિ કહેવાય, નામી ભક્તિ કહેવાય, એનો અનન્ય ભક્તિ ગીતાની ભાષામાં કહેવાય. પણ ગુરુની ભક્તિ આ બધાય ગુરુ ભક્તિથી. જો હનુમાનજી રામીના ગુરુ કર. નારદે કીધું તું કે રામની સેવા કરજે. આ માણસ બેઠો નહીં. હનુમાન કોઈ દાડો તમે જોજો હનુમાન જપીન કારણ બ્રહ્માજીનો આ વાહન હંસ કદી જપીન બેહ ગરુડજી ભગવાન જપીન બેહ. તો આપણા ગામની અંદર જોજો તમે મંદિર હોય કે મહાદેવ હોય પણ તમે જે દાડો પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પછી ધરતીકંપ થાય એ મંદિરમાં પેલો ઉભો થઈને નાહી જાય.
નાહી જાય આમ અરે રહા તાળ જવું હોય તો હું અમોન ગોમને થઈને બે હાર્યા હા રામચંદ્રની મૂર્તિ હોય કે અંબાજી માની હોય અને પછી કોરોના આવે એટલે એ આપણા જેવો મોસ બોધું એમ અરે કોરોના હુડો નેહરવો તો નેહરી જાય બાકી હોય થી નહીં હલી એટલે આ તો નહીં હલ્યા એ પૂજાય છે આરતી એની થાય છે આ ચાર બાજુ આરતી હોવાની થાય છે બસ મેળેથી હલવાનું હા હા એ આપણા મનમાં પથરા છે પણ આખું ગોમ તણાઈ જાય પણ અંદર મેલેલો ભગવાન ના ખહ એટલે ખરા તો નિરોધ કહે છે ગુરુ વારે ગુરુ ઘેર જઈએ રે કોણ બોલો તો ગુરુ કતો ગાવાનું બંધ થાય કતો ખાવાનો રચનો કરશે ગુરુ વારે ગુરુ ઘેર જઈએ રે ગુરુ વારે ગુરુ ઘેર જઈએ રે ગુરુ રાખે ત્યાં બેસી રહીએ એ ગુરુ રાખે ત્યાં બેસી રહીએ એ હરી ફોજી હરી જન થઈએ સમાગમ સંતનો સુખકારી રે સમાગમ સંતનો સુખકારી સત્સંગ શાસ્ત્રોથી ને સંતોથી આ ત્રણ વાતથી આપણે છૂટા ના થઈએ તો જમના બાપાનું કશું હેડે એવું આમાં જો શાસ્ત્ર છૂટ્યું જો સંતનો સંગ તૂટ્યો તો નહીં હોય તોય જાણ ઉભા થાહ ને નહીં હોય તોય થાહ કારણ કે પેલી બે ચોકીઓ ફૂવાની ખસી થઈ નહીં ચોકી મળતો એ ચોકી ખસી ગઈ તો શાસ્ત્ર અને સંત એ ચોકી છે જ્ઞાનના ચોકીદારો છે એ બેમાંથી એકાદો ખસ્યો તો આ જીવન મારી એક જગ્યાએ જુઓ એક ભાઈ ભજન ગાયો વાંચી રમવા પછી છેલ્લી કાળીમાં મારો આ તો જગત છે આપણે બહાર નહીં ને આવ્યા નકર ખોપરીના ખોટું પડ્યા છે આ તો સારું છે હું એ નિરંજન તમે નિરંજન બધું હેડ્યું થાય ધર્મની પરિષદો અને વિશ્વ લેવલ હોય તાર વિવેકાનંદ જેવા પાર પડે આપણું જ્ઞાન ખોટું છે એવું નહીં જ્ઞાન આખા વિશ્વનું એક જ છે એટલે એમ કરતા કરતા પેલું પાછળનું સરનામું આવ્યું જીવનો શિવ થઈ જાય એ કોક છે ને સત્સંગનો મહિમા સત્સંગનો મહિમા મોટો છે હા મોટી ગાય વ્યાજી અનુભવ વાણી ગાય છે જીવનો શિવ થઈ જાય ધન્ય ધન્ય હા એટલે એક ભાઈ ઉભો થયો કે ઉભા રહો મારા આ ગાય ખોટી વાત છે મેં કીધું ભાઈ કો તાર મને પોતાને પક્ષપાત હતો મારા હું તો સાચું કહું કારું મારા બેઠેલાની વાત કપાય આ કૃષ્ણ નહીં હતું કે ધર્મવાદીઓને પેલા ના ગોઠું આ ધર્મવાદી પંડવો અને પેલા હરાહર જૂઠા તોય ના ગોઠ અરે હું વચન તેલ લેવા જુ ચક્ર હથિયાર ઉઠાવી દઉં આપણે એ વચન જીવો વચન પાડો તમે વચન પાડો ના થવાનું થાય વગર કોક બેન બૂમ હાર પાડે પછી એમ કહેવાય કે અમે પ્રતિજ્ઞા લીધેલી છે પ્રતિજ્ઞા જોનેમ નહીં ખોણીમાં જઈ હા તમારા માટે ના તોડો હું એવું નહીં કહેતો કે આપણા હા માટે તોડો પણ પેણ ના થવાના ધંધા થતા હોય તો પછી આપણે તલવાર લઈને આવવું પડે પછી કે અમારે તો શરીર નહીં મોહણી અમદા ધર્મનું રક્ષણ થાય પછી કે અમે તો વિદેહી છીએ તો હું જોન્મમાં ગાલવો થતો ને વાળાનું ફોન કોક કરી છે અર્જુન ધર્મની થાપવા માટે સંભવામી યુગે યુગે ધર્મની થાપના થતી હોય તો હું પણ અવતાર લઉં છું ને અને આખે અમે જલમતા નહીં તો અમે મરી ગયા છીએ ખુદ કરવાનું હા અમે બધા નહીં હોય અને અમારું શરીર નહીં હોય એટલે આ દુનિયા તો બધા ધર્મવાળી થઈ જવાની ને અરે યુગે યુગે એક આગળ દેથોણમાં થયેલો તમે જુઓ યુગે એક દેહ યુગે નહીં થયા હા નકા આ ધર્મનું થાય જેટલા ચાલતું આપણું દૃષ્ટિ હા આપણે પેલી વાતમાં હા બરાબર હવે સરનામું આવ્યું એટલે કે આ જીવનો શિવ ના થાય મેં કીધું બધું આપણા અંદર તો એમ હતું કે આવું એમ કરતા મારા અંદર હોય એમ કરતા
તમારે પહેલો હોય કે મારો પહેલો હોય ગમે એટલા લડ્યા બોલેલા હોય અને પછી બહારની પાર્ટી આવે એકદમ પેલા સડી બે તમે શું થાય લડ્યા બોલે અરે મારાનું આ ટેન્શન શું આવશે બૈરામ જા બીજા એ બીજા અને આપણા એ તમે અમારા ને મેં કીધું ને આપણા એ અને બાપડા એ આ પાવર નહીં આવતો એ બાપડા વળી અને આપણા એ મેં કીધું બારો ભાઈ રજા હાલતા હોય તો હું બોલું કે કો મેં કીધું જીવ શિવ સ્વરૂપે સોહાય થઈ ના જાય મને ખબર પડે કે વ્યાકરણ વાળો ઓટીઓ પાડે આવા પેલો અભણ હોય સમજી ના એક તો કીધું જીવ શિવ ના થાય જ નહીં પણ સદગુરુ મળે તો જીવ શિવ સ્વરૂપે સોહાય હતો એના એ છે આ તો બીજો એક સંસ્કાર પાડી દીધા તમે જન્મ્યા હતા પાછી અમે જન્મ્યા હોય પેડા તમારા ખો ના ખાવા દઈએ અમારા પેડા તમે ખો અમે જન્મીને તો ખબર પડતી હોય તો ખાવા દઈએ અમારે રોય આમ થતું હોય પેલા શું કરે અને મરી ગયા છે ખબર પાડવા દેતા તો લાડવાય ના ખાવા દઈએ એમાંથી એક વાતે ના ફાવા દઈએ બોલો જો જલમે ખબર પડતી હોય તો જલેબી ના ખાવા દઈએ અને મરવાની ખબર તો લાડવાય ના ખાવા દઈએ આ તો બે ટેમ અમે નહીં તમે પણ જાઓ બે ટેમ અમે નહીં છોકરાને ખબર નહીં પડતી ને પેલો હાવ મરી ગયો હા આ તમે બધા વળગ્યા છે કે નહીં કોઈ શરત હોય ને કોઈ ચાન્સ ફેંકતું હોય તાણે ખરેખર ઊભું થવાય જનકની સભા હતી હોય કોઈ ક્ષત્રિય અને જો આ મશવેદ ના આ સ્વયંવરમાં ધનુષ ના ઉઠાવે અને સૂકો બેહી રહ તો એનો ભ્રમ હત્યાનો પાપ છે હતા કે નહીં શોગન અરે પંડવોની સભામાં તમે જુઓ દ્રૌપદી વખતે એ વખતે દ્રુપદ રાજા બોલ્યો તો સભામાં હોય કોઈ ક્ષત્રિય રૂપ રંગ કોમ કશું ભણેલા આપણને જરૂર નહીં પણ છતાંય પોતાની જ્ઞાતિ સુપાઈને બેહી રહ તો એનો ભ્રમ હત્યાનો પાપ છે પંડવ ઉભો થયો તેને શું કર્યું ઈ મોય ખરું નહીં હા પણ ગુરુની કૃપા હતી જનક રાજાએ દશરથ રાજાના આમંત્રણ નતું આપ્યું કારણ કે ચમત્કારો જોઈ આ રાજા જેમ તેમ હા નતા બોલાયા પણ ગુરુની કૃપા થઈ તે વિશ્વામિત્ર લઈ જાય ગુરુની કૃપા તો થાય તારે ખબર ના પડે એ લઈ જઈ ગયા અને રોમના હાથે ધનુષ ભંગ થયું રોમના હાથે ધનુષ ભંગ થયું બોલો શરત પ્રમાણે ભરતું જ નહીં હા તો કે સીતા બોલાવો તો વિશ્વામિત્ર બોલ્યા કે તમારી દીકરીઓ છે એટલી કે ચાર વિવાહ કરવાના ચાર વિવાહ ખોળવા એના કરતા બાકીના 3 છોકરા દશરથ લઈને આવશે આજે એક મળવા કઈ નાખો જો આમંત્રણ નતું મળ્યું ઇન્દ્ર પીળાની 4 છોડીઓ અમે કહેવાય હા એ વિશ્વામિત્ર ગુરુની કૃપા નકા મારે એવું થાય છે પણ ગુરુની કૃપા એવી છે ઓટોમેટિક આમંત્રણ આવી જ જાય નકા નહીં મળતો એ મને ખબર છે કારણ કે જુઓ આપણે દાખલા તરીકે કોઈ પણ અવસર હોય અવસર મારે કોઈ અવસર હોય તમે હાથીના આમંત્રણ આલો તો બહુ ધ્યાન રાખવા આખી જમાટ લઈને આવો હાથી ના હોય કેટલા હોય એક હાથી ના આમંત્રણ આખી જમાટ લઈને આવક નહીં હા પણ આ જમાટ ને જોમેલા એની સાથે જો હા હવે તમે કોક તારો સિંહ ના આમંત્રણ આલો આવતો હોય એ ના આવે કે ના બાબા તો રસ્તા પાડી નાખો હે એટલે જમાતો લઈને હેડા આવે એમનો ઇન્વાઇટ ના કરાય પણ આ તો કોઈ સિંહ હોય ને તાવત ગર્જનથી શસ્ત્રાણી શાસ્ત્રો પણ એટલા સુધી ગાજા આ શિયાળમાં બૂમચો સુધી પાડે પેલા એ ડણકો નહીં કર્યો સિંહ ગર્જના થઈ નહીં એમ ગુરુમુખી અને વેદાંતનો સિદ્ધાંતવાદી આ બે ભેગું થાય પછી આ શિયાળમાં ફિયાળમાં નાહી જ કરે કાલ મારે એક જગ્યાએ બોલે મારે છે બીજા નંબર આવ્યો કે બાપજી તમારું હોપ્યું કે મારે હતું એ જોઈ
કે માં તો ગોખીને આવ્યો તો કે તમને ચેડી આવ્યો તો હાલો. મેં કીધું તો ચેડી આલો મોરી આલો કવચમાં આલો, હું સુધરું એમ નહીં. તમે પહેલું આલો તોય હું કરતો હોય અને ચેડથી આલજો તોય અને આજના મધમાં આલો તોય હળંગ મળંગ. કારણ કે જેના સ્વભાવમાં થઈ ગયું છે એ સ્વભાવજન્ય આત્માના સંસ્કાર પડેલા ના રહે એટલે ના રહે. આ તો સંસ્કારજન્ય જ્ઞાન કદી નાટક અને સ્વભાવ હોય ને એ તો જન્મ થયો નહીં, અત્યારે તારો ખર્યો નહીં. જ્ઞાની પુરુષોની વાતો જુઓ. જન્મ થયો અને તરત આકાશમાં તારો ખર્યો તો ઈસુ ક્રિસ્તન જન્મ થયો અને આકાશમાં ખર્યો કે નહીં. અને કૃષ્ણ ભગવાન એમનો જન્મ થયો અને 9 ગણી વીજળીઓ આખી પાછી થઈ ગઈ છે આકાશમાં. હવે આ જન્મ થયા તા ધ્રુવનો જન્મ હોય થયો તો કે એવો સીધો જતો. હનુમાનજી આ જન્મ થયા એવા સીધા સૂર્યને ગળવા જતા અને પેલી એક બાળકીને કંસ પસારવા જોઈએ એવી સીધી વીજળી થઈ જાય કે નહીં. વીજળીઓ નહીં હોય ને અત્યારે વીજળીઓ વધારે થાય. કાચકા પાસે આવે આ પેલી વીજળીઓ થાય પછી કાચકા પાસે આવે પછી ચેડી દેવાનો. પેલી વીજળીઓ થાય પછી કાચકા આવે અને પછી દેવા. એ તમે ના જુઓ કાચકો થાય ને એ સ્વતંત્ર હોય પણ ચેડી વીજળી આવીને જલી પાડે. કાટકો થાય ને તમારે જોજો કજ્યો થાય ને તમે લાકડી લઈને નેહાજો તરત જ આવીને પેલી જલી પાડશે ઉપરથી માર ખવડાવે. ઉપરથી માર ખવડાવે. આપણા ઘેર ઘેર આપણને જલી પાડે આપણે દેવું પેલા મજા આવે. અમે આવું બેઠો જ ત્યાં જોતો હતો. મેં કીધું આ એલાર્જોન સળગા છે ને આ ચોફેરો શું થતું લાઈટ બંધ થાય ચાલુ થાય બંધ થાય શું થતું. હા એટલે મને ખબર પડતી હતી. મેં કીધું આ લોબો કેમ રવાનો નહીં. આ વીજળીએ ચડ્યા છે ને આ ચમકારે ચડ્યા છે ને એ લોબો ટેમ રહેવાનો નહીં. એટલે વીજળી થાય છે ને મહારાજ જુઓ વીજળી થાય ને એ ઘડીક રહીને કાચકો પડે. તમારે બહુ જોવું ધ્યાન રાખવું હોય તો. કારણ કે પેલી વીજળી છે ને એ આ ઇલેક્ટ્રિકની નહીં એ પડે ને તો આ રાહત તાળ જગત જતું રહે અને પાછો ઉપરથી કાટકો પડે એટલે વેરી નાખે. તમને મારી દયા આવે સાચા તમે ના છોડો સંત સમજી નહીં પણ તમે મારા ઉપર લાગણી કોઈક રાખો છો એટલે વીજળી પડી નહીં એટલે ઉપર કાટકો પડે. અને બીજું જોવું હોય તો આકાશમાં વિમાન જાય તાણે જોજો જેટલા પોકે તાણે અવાજ સંભળાય અને એને લપઝપ આગળ જાય કે એટલે અગ્નિની ઝડપ વધારશે શબ્દની ઝડપ ફૂટકી છે. અગ્નિની ઝડપ તમારા સદગુરુએ આ ઈશારો કર્યા પહેલા એ ચમકારો થઈ ગયો હોય અને તમે છો તત્વમસી એ તો શબ્દ પસંદ આવે શબ્દનો ધડાકો પસંદ આવે એ પહેલો તમને ઈશા વીજળી થઈ ગઈ હોય કે કશું નહીં બોલીએ છે એવી રીતે તમને ખબર પડી ગઈ હોય કે કશું નહીં જોઈએ છે એવી રીતે કશું નહીં હાલીએ આ પહેલી લાઈટ થઈ ગઈ હોય કરંટ હટી ગયો હોય અને એ પછી એવી સ્થિતિ થાય જો 3 મિનિટ ટકે માણસ ત્યાં ફેલ થઈ જાય ત્યાં ફેલ થઈ જાય નહીં. આ અવસ્થા કે તમારે અઠવાડિયા 1 મિનિટ શ્વાસ બંધ થઈ જાય છે અને એ વખતે સદગુરુ તત્વમસીનો ધડાકો કરે એટલે પેલો ભણમાં આવી જાય નકા ફેલ થઈ જાય. મારી નાખાયું છે અને તારી નાખાયું છે. આ તો આનો જે અધિકારી હોય ને પૂરેપૂરો વેરાગ ભર્યો હોય જગતમાં રહેવું તો આદર્શની રીતે રહે. આદર્શ આ તમે બધો બેઠો ને આદર્શ જીવન કહેવાય, ઉજળું જીવન કહેવાય. કપાસનું ફૂલ ધોળું કહેવાય, એમાં રંગ હોય અને ગંધ પણ હોય અને આખા જગતને ના ઢોકે. હા ભલે એમાં સુગંધ ના રહી પણ આખી દુનિયાનું આ બધું સમજ બને ઢોકા હકા નહીં. એટલે સંત હોય તો આદર્શ જીવન મર્યાદા રામચંદ્ર જેવું આપણને લઈને આખો હગવાલો જગત ઢંકાતી હોય મર્યાદા થાય. નહીતર પછી વેરાગી પહેરો તે રાવણ જેવી ઓગળીઓ ના થાય એવું પહેરો. પીળું પહેરવાની ના નહીં
પીળું એ વૈરાગ છે એક પ્રકારનો. આ પીળું પહેરીને જો કોક અડી ગયું તો બીજા પ્યારો છે એને કલંકટ છે. બસ આ બે જીવન છે એક આદર્શ જીવન. હા હવે મને ખબર પડે છે આ તો હું હોય માટલામાં નહીં મોટા ભરી ભરીને કેટલું ભરભર કરીએ અજકરે તો એવું ઉભરાય આ ટૂંકમાં એવું છે ને છોકરું ભાઈ પાને ચમ છોકરાને ચમ ધબરાવે છે પેલું છોકરું ના પાડે ચમ ધબરાવે છે 2 કલાક પછી ખેતરમાં જોઈએ મજા આવે એટલે પૂછે ના મળે. ઈરાદો તો એ જ છે બીજો કશો નહીં. એટલે ધન્યવાદ છે આ શકરાભાઈને આપણી આ સંત સભાને કે એમ ખેમ ગમે તેમ કરીને જે વાતને સમજી હક છે એ આપણે બેસી રહ્યા છીએ અને આપણે ગુરુ આગળ બોલ્યા છીએ કે ભજનમાં મારું જીવન જશે તો તન મન વાણી એ તનને ભજન બનાવી દો, મનને ભજન બનાવી દો, ગુરુની વાત નહીં ભજન બનાવી દો. અને જે ભજન કરશે ને એ આ જગતમાં જગત રાહ પણ ભજન વાળો રેહ ને અને ખોટો ભજન કરશે એ તો નહીં રહેવાનો. સદગુરુ મહારાજનો, ભોગીરામજી મહારાજનો, હરિગુરુ સંતનો. ખૂબ ખૂબ તાળીઓ પાડીને બધાઓ મહારાજ થઈને. વાહ ભાઈ વાહ. હવે અમારા પ્રધાનરામ મહારાજના પરિવારમાંથી પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષત્રિય એવા ડાયારામ મહારાજને વિનંતી કરું કે આપણને